બોલીએ સનાતન ધર્મનો જય। આજે ઓબાગોટાની ધરા ઉપર ભજન સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। તેમાં બેડસના ગામથી સાકરબા મહારાજ બિરાજમાન છે। બાજુમાં અમારા સદગુરુ શ્રી શંકરરામ મહારાજ બિરાજમાન છે। એમની બાજુમાં શેષપુરથી રાધુજી ભક્તરાજ બિરાજમાન છે। એમની બાજુમાં દીવનજી ભગત કુબડા, બાજુમાં સોમભાઈ, તેમજ બાલુચનાથી મંગુબા ભક્તરાજ શ્રી અહીંયા પધારેલા છે। તેમજ અમારું ભક્ત મંડળ ઓબાગોટા, કુબડા અને ડુંગરપુરા દરેકે દર્શનનો લાભ આપી અમને ધન્યતા અનુભવાવી છે, માટે દરેકનો આભાર માનું છું। અને અમારા વેવાઈશ્રી પોપટજી પણ અહીંયા પધારેલા, ખૂબ ખૂબ ધન્યવાદ છે એમને સમય કાઢી અને અમને દર્શનનો લાભ આપ્યો છે। બોલીએ સદગુરુ દેવનો। 84 લાખ યોનિમાં ફરતા ફરતા છેલ્લે એક મનુષ્ય અવતાર મળે છે। અને આ મનુષ્ય અવતાર એટલા માટે મળે છે કે મનુષ્ય અવતાર એક જ એવો અવતાર છે કે જેને જે અવતારની અંદર એમ તો આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ। બાકી બીજા જે અવતાર થઈ ગયા એ દરેક અવતારમાં આપણા મનનું ધારેલું કશું કરી શકતા નથી। બાકી મનુષ્ય અવતાર એક એવો છે કે તમે જે પણ ઈચ્છો એ તમે કરી શકો છો। બાકી પશુઓની, જળચરીઓની, થરચરીઓની આ બધી યોનિમાં એ લોકો કશું વિચારી શકતા નથી, અને કદાચ વિચારી શકે તો પણ એ કાર્ય કરી શકતા નથી। માટે સંત મહાપુરુષોએ કીધું છે કે તમને મનુષ્ય અવતાર મળ્યો, એ મનુષ્ય અવતાર એમ તો દેવોનો પણ દુર્લભ છે। દેવો પણ પરમાત્મા આગળ વારંવાર મનુષ્ય અવતારની માગણી કરે છે, કારણ કે મનુષ્ય અવતાર સિવાય મોક્ષ ગતિ કોઈને મળતી નથી। કારણ કે રામચંદ્ર ભગવાન થઈ ગયા, તેમને પણ સદગુરુના ચરણે જવું પડ્યું। કૃષ્ણ ભગવાન જે થઈ ગયા એમને પણ સદગુરુના ચરણે જવું પડ્યું। અને જ્યારે સદગુરુના ચરણે ગયા એના પછી એમ કે મોક્ષ ગતિ મળી। એટલે આપણે મનુષ્ય અવતારમાં આવ્યા છીએ તો આપણે દરેકે સદગુરુના ચરણે જવું પડે। પહેલા તો આપણે એમ તો મનુષ્ય બનવું પડે। માણસ તો છીએ પણ મનુષ્ય નથી, એટલે મનુષ્ય બનવા માટે આપણે સદગુરુનું શરણું લેવું પડે। અને સદગુરુ જે પ્રમાણે આપણે પ્રતિજ્ઞા આપે એ પ્રતિજ્ઞામાં રહી અને તેની રહેણી અને કહેણી એ બંને વાતનું આપણે પાલન કરીએ તો આપણે મનુષ્ય કહેવાઈએ। એના માટે આપણે પોત પ્રતિજ્ઞા પાડવી પડે કે દારૂ, મોત, જુગાર, ચોરી અને જારી આ 5 વસ્તુ પાડીએ એટલે પહેલા તો આપણે મનુષ્ય બનીએ। અને મનુષ્ય બન્યા પછી જ આપણો સદગુરુ જે માર્ગ બતાવ્યો તે માર્ગે સ્થિર રહેવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી હોય છે। બોલીએ સદગુરુ દેવનો જય।